નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. આભાર આપનો. દોસ્તો, નવરંગ નેચર ક્લબ દ્વારા રાજકોટની જાણીતી વિરાણી સ્કૂલમાં દેશી રમતોનો એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. બહુ મોટી સંખ્યામાં બાળકો આવ્યા, એમના વાલીઓ આવ્યા, અને જેને પણ દેશી રમતમાં રસ હતો એવા બધા લોકો આવ્યા. એમાં જોવાની ખૂબી એ છે કે એક 70 વર્ષના યુવાન દાદા પણ આવ્યા. યુવાન દાદા એટલે કહું છું કે ઉંમરને કારણે આપણે એને દાદા કહીએ, 70 વર્ષની ઉંમરને કારણે, પણ એનો જે ઉત્સાહ છે અથવા દેશી રમતોમાં એનું જે પ્રદાન છે એને કારણે આપણે એને યુવાન કહેવા પડે. એમનું નામ હરસુખભાઈ દેવમુરારી. મૂળભૂત તો એ ટાટા કેમિકલ મીઠાપુરના પૂર્વ કર્મચારી, અત્યારે રાજકોટ સ્થાયી થયા છે. એમને મૂળ કાલાવડ વિસ્તારના, કાલાવડ તાલુકાના વતની છે. તો હરસુખભાઈ દેવમુરારી પોતે ત્યાં 65 જેટલા દોરડા કૂદ્યા, જેને આપણે સ્કીપિંગ કહીએ છીએ ઇંગ્લિશમાં. એ 65 જેટલા દોરડા એક સળંગ કૂદ્યા, અને એમણે એમ કીધું કે હું તો 80-100 જેટલા એક સાથે કૂદી શકું છું, અને બીજી પણ દેશી રમતો સરસ રીતે રમી શકું છું. તો અમે એ તકને ઝડપી લીધી ને હરસુખભાઈને અત્યારે અમારા સ્ટુડિયોમાં બોલાવ્યા અને આપણે એમની સાથે વાતો કરવી છે. હરસુખભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. આપનો આભાર સાહેબ. જી હરસુખભાઈ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે 70 વર્ષની ઉંમરે આટલું કામ કરી શકો છો, આટલા દોરડા કૂદી શકો છો. આ તો બહુ જ અઘરું કામ છે. મારે થોડું શરૂઆતથી જાણવું છે કે થોડું તમારા બાળપણ વિશે વાત કરો. બાળપણથી જ તમને શરીરને સ્વસ્થ રાખવાનો, તંદુરસ્ત રાખવાનો, આ પ્રકારની એક્સરસાઇઝ કરવાનો પહેલેથી જ શોખ છે કે પછી ડેવલપ કર્યો? થોડી એના વિશે પહેલા વાત કરી દો. નાનપણથી મને એમ થતું કે મારું શરીર એવું નહોતું, વજન નહોતું મારા, પણ એમ થયું કે શ્રમ કરવો જરૂરી છે, અને શ્રમ કરશું તો આપણું શરીર સ્વસ્થ રહેશે. ઉપરાંત બાળકોને પણ એમાંથી પ્રેરણા મળશે કે શ્રમ કરવો જરૂરી છે. એટલે ગાંધીજીનો મેં એક આદેશ પકડી રાખ્યો છે કે જીવન એ જ મારો સંદેશ, મારું જીવન એ જ મારો સંદેશ. એ બેઝ ઉપર મેં પણ એવું નક્કી કર્યું કે કશું કહીએ બાળકોને એના કરતાં હું એક એવું રીતે શ્રમ કરીને કે સારું સ્વસ્થ જાળવી રાખું તો બાળકો પણ એ પગલે ચાલશે. જી. અચ્છા, એટલે બાળપણમાં તમે નાના હતા ત્યારે દેશી રમતો રમતા હતા? બીજી કોઈ રીતે સાયકલિંગ, અથવા તો ગામડામાં રહેતા હોય એટલે આપણને તો તરવાનું ને સાયકલ ને બધું આવડતું હોય, તો તમે શું કરતા હતા એ નાની ઉંમરે? અમે ગિલ્લી દંડા રમતા, લંગડી રમતા, વાહ, ચોર પોલીસની રમત રમતા. પછી કૂવામાં તરવા જવાનું. સ્વિમિંગ પુલ તો હોય નહીં ગામડામાં, એટલે અમે સ્વિમિંગ પુલને બદલે કૂવામાં સ્નાન કરતા અને તરવા જતા. આ વસ્તુ મારા ફાધરને તો પસંદ ન હતી કે કૂવામાં ના નવાય, પણ છતાંય તરવા માટે થઈને હું એને છુપાઈ નહીં આવી રીતે હું તરતા શીખો. જી. હર્ષુભાઈ, પછી તમે કેવી રીતે જાળવી રાખ્યું? પછી તો તમે જુદી જુદી જોબ કરી હશે, પછી તમે મીઠાપુર ટાટામાં જોડાણા, તો ત્યાં પછી નોકરી કરતા કરતા સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કેવા પ્રયાસો કર્યા? ત્યાં અમારે ટાટા કેમિકલ્સમાં ક્લબ છે, ઉપરાંત જીમ પણ છે, છતાંય દરિયો અમારે સરસ છે ત્યાં. એટલે અમારે ઘરથી 2 કિલોમીટર ચાલીએ એટલે દરિયો આવી જાય. પછી રેતીમાં દોડીએ, ચાલીએ. રેતીમાં ચાલવાથી વધુ સારો શ્રમ થઈ શકે, એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને અમે રેતીમાં પણ દોડવા જતા. બરાબર. પછી આ તમે દોરડા કૂદા, જેમ કે આ વિરાણી હાઈસ્કૂલમાં જે દેશી રમત હતી, તો એ સ્કીપિંગ કર્યું, દોરડા કૂદા, તો એ 70 વર્ષની ઉંમરે કેવી રીતે પ્રેક્ટિસ તમને છે જ પહેલેથી? અને તમે એ જે ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું, એક સાથે 65 જેટલા દોરડા કૂદી ગયા, તો એની પ્રેક્ટિસ રોજ કરો છો કે બીજી કેવા શ્રમની પ્રેક્ટિસ કરો છો? ઘરે હું દરરોજ સવારે 5:30 જાગી જાઉં છું. અચ્છા. પછી મારો આ ક્રમ છે, 6 વાગ્યે ચાલવા જવાનું, દોરડા કૂદવાના, ઘરે આવીને નાની મોટી એક્સરસાઇઝ કરવાની, યોગા કરવાના. રેગ્યુલર હમણાં એ નથી કરતો, પણ મારો આ ક્રમ છે. અને 4 કિલોમીટર જેટલું ચાલું, 2 કિલોમીટર જાઉં ને 2 કિલોમીટર રિટર્ન આવું. પછી આ દોરડા કૂદવા 80 થી 100 સુધી મારી પ્રેક્ટિસ છે. અને અગાઉ જ્યારે હું બોલવાલા ટ્રસ્ટમાં પણ કમિટી મેમ્બર છું, એમાં પણ અમારે કંઈક આવા પ્રોગ્રામ હોય તો એમાં પણ હું ભાગ લઈને બધાને ખ્યાલ છે કે આ કાર્ય કરી શકે છે. આ જી હર્ષુભાઈ, જીવનશૈલી સારી રાખવી બહુ જરૂરી છે તંદુરસ્ત રહેવા માટે. તો તમે કીધું કે હું 5:30 ઉઠી જાઉં ને પછી વોકિંગ ને દોરડા કૂદવા ને બધી પ્રેક્ટિસ, તમે એક્સરસાઇઝ કરો છો. અત્યારે જીવનશૈલી લોકોની બહુ બગડી ગઈ છે. લોકો મોડા ઉઠે છે, 8 વાગે 9 વાગે ઉઠે, બરાબર છે. પછી બધી આખી સાયકલ મોડી. સવારે મોડા ઉઠો એટલે આખી સાયકલ મોડી થાય. પછી બપોરે જમવાના ઠેકાણા 2:30-3 વાગે જમે,
જે હા. જે આયુર્વેદ તો મને ના જ પાડે છે કે એટલું મોડું નહીં જમવું છે. હમ. ક્યારેક બરાબર છે પણ રોજ એ યોગ્ય નથી. પછી રાત્રે સુવામાં પણ રાત્રે જમે મોડા 10 વાગે રાત્રે હા. જમે, હા. પછી રાત્રે 12-1-2 વાગે સુવે. યુવાનોને પણ ખાસ એવી ટેવ છે, કાંઈ કામ ના હોવા છતાં રાતના 1:30-2 વાગ્યા સુધી જાગે, બરાબર. બહાર ફરે, મોબાઈલમાં વ્યસ્ત રહે. હા. તમારી જીવનશૈલીની વાત કરો, તમે સવારે 5:30 ઉઠો છો, પછી તમે થોડી એક્સરસાઇઝ વગેરે, ત્યાંથી માંડીને બપોરે કેટલા વાગે જમો, સાંજે કેટલા વાગે જમો, રાત્રે કેટલા વાગે સૂઈ જાઓ, કેટલા કલાકની ઊંઘ લ્યો, એ થોડું કહો, જેને કારણે યુવાનોને અને વડીલોને પણ તમારા જીવનમાંથી પ્રેરણા મળે. આપના જવાબમાં મારે એ જણાવવાનું જી. કે 5:30 જાગ્યા પછી હમ. મારું રૂટીન કાર્ય પૂરું થઈ જાય. હમ. 9 વાગ્યા સુધીમાં મંદિરે જઈને આવી જાઉં, હમ. પછી નાસ્તો કરીએ. પહેલા ભજન, પછી ભોજન, ટૂંકમાં એક કે જી. મંદિરે થઈને આવીએ, હમ. પછી આ ત્યારબાદ કઈ સનને હેલ્પ કરવાની હોય હમ. શોપમાં, તો હમ. એના માટે કોઈ બજારના કામ હોય, બેંક હમ. છે, પોસ્ટ ઓફિસ છે, હમ. એ બતાવીને આમ જમવાનું જેમ આપ જણાવો છો જી. કે ખરેખર સમયે જમવું જોઈએ. હમ. તો મારો સન 2 વાગ્યે દુકાન વધાવીને બપોરે બંધ કરીને આવે, હમ. તો અમારે જમવાનું 2 થી ઉપર થઈ જાય છે. બરાબર. પછી 1 કલાક હું રેસ્ટ લઈ હમ. અને પછીથી જે કાંઈ બજારના કામ હોય કે ઘરમાં કાંઈ કામ હોય કે જે કાંઈ હોય, જી. કોઈના ફોન કરવાના હોય કે કોઈના ફોન આવતા હોય, હમ. એ નિપટાવી એમાંથી હમ. અને સાંજે સમય મળે તો હું ચાલવા જાઉં છું, નહીં તો રેગ્યુલર સવારે તો જાઉં જ છું. બરાબર. સાંજનું રેગ્યુલર નથી હોતું. હમ. ત્યારબાદ રાત્રે અમારે જમવાનું, મારો સન દુકાન વધાવીને આવે હમ. ત્યારે જમીએ છીએ, એટલે મોડું ત્યારે હોય જ છે અમારે. બરાબર. પણ લાઇટ, પછી હેવી જ નથી કાંઈ લેતા અમે. હા. અને વ્યસન કાંઈ નથી. ખૂબ દૂધનો સરસ. આહાર રાખ્યો છે. વાહ. અને વ્યસનમાં ચાય નહીં, કંઈ કોફી તો નહીં, પણ આ ફાકી કે માવો કશું નહીં. અમારા ઘરમાં કોઈને વ્યસન નથી. મારા હમ. 2 સન, એના 2 વહુ, એ લોકો ચા પીએ છે. હમ. મારા મિસિસ ચાય નથી પીતા, હું નથી પીતો. હમ. વ્યસન નથી કાંઈ. ને સાંજે સુવામાં અમારે 11 જેવું તો થઈ જાય, કારણ કે 10 વાગે જમીએ એટલે હમ. પછી 11 થઈ જાય છે. પણ સવારે તો 5:30 જાગી જ જવાનું, એ મેં બરાબર. નિયમ રાખ્યો છે. જી, એટલે લાઈફસ્ટાઈલ સારી હોય તો પણ તંદુરસ્તી સારી રહે છે. બીજું હર્ષુભાઈ, અત્યારે લોકો બધું આચર કુચર બહુ ખાધા કરે છે, ખાસ કરીને યુવાનો છે. હમ. બહારની વસ્તુઓ, બ્રેડની હા. વસ્તુ, મેંદાની વસ્તુઓ. હમ. વડીલોને પણ હવે એવો ચટકો લાગી ગયો છે કે ભાઈ દીકરાઓ ખાતા હોય તો લાવો ને થોડુંક હું પણ ખાઈ લઉં. હમ. અથવા તો બહાર બહુ પાર્ટીઓમાં અથવા તો પ્રસંગોમાં જ્યાં જવું પડે ત્યાં તો જવું જ પડે. હમ. પણ બિનજરૂરી રીતે લોકોએ પોતાનો જે ફૂડ હેબિટ બગાડી નાખી છે. તમે ગુજરાતી થાળી આપણી શ્રેષ્ઠ છે. તમે ગુજરાતી થાળી પસંદ કરો છો અથવા તો તમે એટલી એક્સરસાઇઝ કરો છો, તમે પોતે આ પ્રકારનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો, તો આપણી થાળી છે દાળ ભાત શાક રોટલી કઠોળ, આપણે બધું ખાઈએ છીએ, ફળો ખાઈએ છીએ, તો તમને એ પસંદ છે અથવા તો તમારી જે તમારું સ્વાસ્થ્ય અથવા તમે જે એક્સરસાઇઝ કરી શકો છો એમાં આ ગુજરાતી થાળીની કોઈ ભૂમિકા છે? બને ત્યાં સુધી દેશી ખાણું, એટલે કે અમારા ઘરમાં ચલણ છે. મારો નાનો સન છે, એ બાજરો, મકાઈ, રાગી, વાહ, એને મિલેટ્સ. એને જે અત્યારથી એને, હા, અને મિલેટ્સ. હમણાં છેલ્લા 2 મહિનામાં એને 10 કિલો વજન ઘટાડ્યું છે. વાહ. એ પણ કેવી રીતે હમ. કે એ સવારે વાહન લઈને જાય દુકાને, હમ. આવે ત્યારે વાહન લઈને આવી જાય, હમ. પછી બપોરે પાછો જાય ત્યારે એના મિસિસ સાથે નીકળે બે, હમ. રાત્રે રિટર્ન આવે ત્યારે એ 6 કિલોમીટર પેદલ આવે છે. વાહ. એટલે એવી રીતે, અને ખોરાક આ રીતે એનો લીધો છે જી. કે ભાઈ રાગી, બાજરી, મકાઈ, એના રોટલા જ ખાવાના. વાહ. અમારા ઘરમાં અમે રોટલા જ વધારે મોસ્ટલી સાંજના ટાઈમે હોય. જી. સાંજે લાઇટ જમવાનું હોય, હમ. તો બપોરે રોટલા હોય. હમ. અને એના હિસાબે એને એમ ખબર પડી કે હું મારું વજન ઘટાડવું છે, હમ. તો એને 10 કિલો વજન 2 મહિનામાં આ રીતે બેઝ ઘટાડ્યું એને. જી. મારો મોટો સન છે, એ કતાર છે. હમ. હું નાનો હતો ને જે એક્સરસાઇઝ ને આ જે તે કંઈ કરતો, હમ. એના ઉપરથી એને એનું બોડી બનાવ્યું છે એવી રીતે કે હમ. એ ચાલીને દ્વારકા જતો દર્શન કરવા મીઠાપુરથી, બરાબર. અને ત્યાંય અત્યારે એ જીમમાં જાય છે, હમ. અને એનું શરીર સ્વાસ્થ્ય જાળવી રાખ્યું છે એને. બરાબર. એટલે અમારા બધાએ આ રીતે થોડુંક જી, રાખ્યું તમે છે. પણ ગુજરાતી થાળી જ પસંદ કરો છો, જી, આપણી જી, જે જી, હા, મૂળ થાળી છે ને, એટલે હા, બહુ સારી વાત છે. હા. અચ્છા, આ જે વિરાણી હાઈસ્કૂલની જે આખી ઇવેન્ટ હતી બાળકો માટેની, શેરી રમતો માટેની, 65 જેટલા દોરડા ત્યાં કૂદી ગયા, પછી બીજી કઈ કઈ રમતોમાં ભાગ લીધો, થોડું એ પણ જણાવો. એ તો મને તો બધા પેલા પૈડા ફેરવવાના, ભમરડો, મને એમાં તક ના મળી. મેં હા. સાહેબને કીધું હતું, તો હમ. સાહેબે એમ કીધું, બાલા સાહેબે, હા. કે એમાં તમારો વારો નહીં આવે મને, કે અચ્છા. નહીં તો મને ભમરડો આવડે, હમ. મને પૈડા ફેરવતા આવડે, હમ. મારે રોપ
ઉપર પકડીને ચડવાનું હતું. અચ્છા, હા, હા દોરડા ચડવાના. હા વાહ. પણ પછી હું છે નાના નાના છોકરાનો વારો આવે હા, પછી હા. છેલ્લે તમારો વારો આવે, જી જી. એટલે એમાં એવું થયું કે પછી મારો એમાં વારો ન આવ્યો, પણ મને શોખ હતો ને હું ચડી શકું એવો મને કોન્ફિડન્સ હતો. પછી છોકરાઓ જે ગિલ્લી દંડા રમતા હતા એને મેં શીખડાયું કે ગિલ્લી આમ રાખવાની હોય, આવી રીતે આમ કરીને આમ, અને મેં એને બતાવ્યું તો એને સમજી ગયા અને એને આનંદ આવ્યો. ક્રિકેટ કરતા એમાં વધારે આનંદ આવે એવું એને હા, સમજાયું. ક્યાં વાત હે, વાહ. એટલે દેશી રમતોનો જે આનંદ હા છે એ એ અલગ જ એકદમ છે એ. અલગ જ છે, વિશેષ છે. હા અચ્છા, બીજું પણ તમે સ્વાસ્થ્ય જાળવી રાખ્યું, એની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ પણ કરો છો. જી. થોડીક તમારી એ જે સેવા છે, કારણ કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ છે એ તમને વધુ તંદુરસ્ત રાખે છે, તો થોડીક તમારી સામાજિક સેવાની પણ વાત કરી દો. એના માટે હું આપને ખુલ્લા દિલે જણાવી દઉં હમ કે અમારી પરિસ્થિતિ એવી હતી હમ કે આપણે રોજે રોજનું કરીને ખાઈએ. અમે રામજી મંદિરના પૂજારી હતા હમ અને આવું બધું હતું. હમ પણ જ્યારે મેં તો ખાલી હું મીઠાપુર એક વખત ખાલી આટો દેવા જ ગયો હતો. હમ એમ થયું કે આવા સ્વર્ગ જેવું ગામ છે, અહીંયા રહેતા હોય હમ તો હું સાંભળી શકતા નથી, પણ ઉપરથી તથાસ્તુ એવું છે. અને મેં જે કલ્પના કરી છે, હમ મને એમ લાગે કે હું કલ્પવૃક્ષની નીચે છું અને હમ. મારી બધી સપના સાકાર થતા આવ્યા છે. વાહ. એટલે મને એમ થયું કે આપણે જેટલું અન્યને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ હમ આ બાબતને ધ્યાનમાં રાખીને અમે સામાજિક પ્રવૃત્તિમાં, ત્યાં અમારું રામાનંદી સમાજનું મંડળ હતું, જી. એમાં હું મંત્રી તરીકે હતો. હમ પછી દ્વારકામાં અમારા સમાજ માટે ધર્મભવન ઊભું કરવા માટે હમ કોઈ સ્થાન નહોતું, તો અમે 10 વ્યક્તિએ મળી હમ અને આ તક ઝડપી લીધી અને પછી સમાજમાંથી ફંડફાળો મળ્યો. હમ એ દરમિયાન ત્યાં ફંક્શન હતું 19, 20, 21 મે 1995માં હમ મુંબઈના લોકો એ લોકો આવ્યા હતા, જી. જયંતિભાઈ વૈષ્ણવને એ લોકો, હમ અને અમારા ઉપર ઘણી બધી જવાબદારી આપી હતી, અમે નિભાવી. જી. પછીથી નવલ કિશોર શર્માજી આપણા જે જી, રાજ્યપાલ રાજ્યપાલ હતા હતા. હા, રાજ્યપાલ હતા. હા. એમના મારા હાથે નિમંત્રણ અમારા ફંક્શનમાં હાજરી આપવા માટેનું, અને જે મને તક મળી છે આના માટે હું ઈશ્વરનો ખૂબ આભાર માનું છું. જી. અને મોટી મોટી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યો છું, હમ પણ આપણે સદાય જમીન ઉપર જ ચાલવાનું, હવામાં ઉડવાનું નહીં, હમ અને જેટલું થાય એટલું સમાજને ઉપયોગી આપણે જે મારું એક ક્ષણ પર વ્યર્થ ન જાય, હમ પ્રોડક્ટિવિટી, હમ સારા વિચારથી સારા કામ થાય, અન્યને ઉપયોગી થવા માટેનું. અને હાલમાં હું બોલબાલા ટ્રસ્ટમાં કમિટી મેમ્બર છું. બરાબર. આ રીતે સોશિયલ એક્ટિવિટી કરીએ છીએ. ખૂબ સરસ હર્ષુભાઈ, ખૂબ તમે પ્રવૃત્ત છો આ ઉંમરે પણ, અને એટલે જ કદાચ તંદુરસ્ત છો. અચ્છા, એક હર્ષુભાઈ આટલું બધું કામ કરી શકતા હોય, કેટલી બધી સામાજિક પ્રવૃત્તિ કરે, પોતાનું સ્વાસ્થ્ય જાળવે, પરિવારને આ રીતે સ્વાસ્થ્ય જાળવવાનો સંદેશો આપે, નિર્વ્યસની હોય, ગુજરાતી ભાણું છે એનું પ્રમોટ કરે, ગુજરાતી થાળીને, શાકાહારને, તો તમારા જેવા 100, 200, 500 લોકો આજુબાજુની સોસાયટીમાં તૈયાર કરવા હોય તો શું કરવું જોઈએ? જ્યાં સુધી આપણે જે કાર્ય કરીએ છીએ હમ એમાંથી કોઈને પ્રેરણા મળે હમ એવો આપણે આગ્રહ રાખીએ છીએ. જી. એને નાની ઉંમરથી બાળકોને આ બાજુ વાળીએ તો હમ પછીથી એને ખ્યાલ આવે કે આ જરૂરી છે. અને અમારી ઉંમરના, અમારે ત્યાં, હું જ્યાં સોપાન હિલમાં રહું છું હમ ત્યાં અમારી સોસાયટીમાં પણ હું કમિટીમાં હતો. જી. મને વહેલા ઉઠી જવાની આદત જ, હમ અને એના ટાઈમિંગમાં જીમ ખોલવાનું, ફી ઉઘરાવવાની, બંધ કરવાનું, અને ત્યાં જે આવતા એને હું મારાથી થાય એવી ટ્રેનિંગ આપતો. જી. હું કોઈ ટ્રેનર નથી, પણ મારાથી જે થાય, હમ પણ બીજાને ખ્યાલ આવે, જ્યાં પણ સત્કાર્ય થતું હોય હમ એમાં જોડાય અને બીજાને પણ જોડાવાનું મન થાય એવું આપણે કાર્ય કરતા. એનાથી આખો સમાજ બની જાય એવો, કે હમ જેથી કરીને હમણાં જ અમારી સોસાયટીમાં ભગવત કથા હતી, જી. બધાએ બહુ આનંદથી બધું કર્યું. હમ મારાથી થતો એ રોલ મેં ભજવ્યો છે, બરાબર. બાકી બધાએ બહુ આનંદ કર્યો હતો. જી. હર્ષુભાઈ, ખૂબ સરસ તમે પ્રેરણાદાયી કામ કરો છો. ખાસ કરીને સ્વાસ્થ્ય જાળવી રાખવું અત્યારે સૌથી મોટી સમસ્યા હોય તો શરીર, તમારી પાસે ગમે એટલા પૈસા હોય પણ તમે સ્વસ્થ ન હો તો એનો કોઈ હેલ્થ ઇઝ મતલબ નથી. વેલ્થ. યસ, હેલ્થ ઇઝ વેલ્થ. એટલે તમે એ સૂત્ર, તમે એ મંત્રને તમારા જીવનમાં સાર્થક કર્યું, આજુબાજુના લોકોને કીધું, ને સમાજના મોટા વર્ગ સુધી આ વાત પહોંચાડી છે, ને બાળકો સાથે બાળકો જેવા થઈને એને ગીલી દંડા રમાડવા, એને એ બધું શીખવવું, અને એની સાથે જ તમે પણ દોરડા કૂદ્યા, અને ખૂબ આનંદ આવ્યો. તમે આજે અમારા સ્ટુડિયોમાં આવ્યા, વ્યસ્તતા વચ્ચે પણ તમે થોડો ટાઈમ કાઢીને આવ્યા, અમારા દર્શકોને સરસ મજાની વાતો કરી, તમારા જીવનમાંથી પ્રેરણા લઈ, અને બધા લોકો જે સાંભળે છે આ ઇન્ટરવ્યૂ આપણો,
એ મને લાગે છે કે પ્રેરણા લેશે અને એ પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે તમારી જેવી કોઈક ને કોઈક એક્ટિવિટી કરતા રહેશે. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લાઠી દાવ પણ હું કરી શકું છું. લાઠી જોડે લાવ્યો છું, જસ્ટ આપણે જોવું હોય તો હું જી એક એનો જી આપણે એ પણ બતાવીશ જોઈ લેશું, એ પણ આપણે જોઈ લઈએ. હા, પણ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા. દર્શક મિત્રો, આપણે હર્ષુભાઈ દેવમુરારી સાથે સ્વાસ્થ્ય જાળવી રાખવા અંગે, પોતે જે આ ઉંમરે પણ કેટલા દોરડા કૂદી શકે છે, લાઠી દાવ કરી શકે છે. જાગત છે એવો પાવત હે. હા, જાગત હે વો પાવત હે, એ સૂત્રને અનુસરી અને હા. સરસ મજાનું કામ કરે છે. આપણે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષય ન તો યજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. હું આભાર વ્યક્ત કરું છું વાલા સાહેબનો જી કે મને એક પ્લેટફોર્મ આપ્યું. ત્યાં એને મને કહ્યું હતું કે આ રીતે આપ ઇન્ટરવ્યુ દેવા માટે તમને બોલાવવામાં આવશે. જી સાહેબ, મને બહુ ગમ્યું છે જી વાલા સાહેબનો, અને આપનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. જી અને જી જ્યારે પણ બીજાને આ ખ્યાલ આવશે હા, તો આ પથ ઉપર ચાલશે. બિલકુલ ચાલશે, બિલકુલ જરૂરી ચાલશે. છે. તમારામાંથી પ્રેરણા લઈને બીજા લોકો પણ ચોક્કસપણે આ પ્રકારની એક્સરસાઇઝ છે કે સ્વાસ્થ્ય જાળવવા માટે જે પણ કરવું પડશે એ જરૂરી હોય. ચોક્કસ કરશે. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષય ન તો જિજ્ઞા સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.